સરસ, ગુડ. બાળકો, કોવિડ-19ની જાગૃતિ માટે શપથ લેવાનો હતો, જેમાં ઘણા બધા નિયમો આપણે પાડવાના છે. અત્યારે વૈશ્વિક મહામારીમાં આપ સૌ ઘણા બધા આપણા આજુબાજુના લોકો પણ ડરીને જીવે છે, પરંતુ એનાથી ડરવાનું નથી, પરંતુ બચવા માટે પણ આપણી સલામતી માટે આપણે માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળવું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવું, વારંવાર સાબુથી હાથ ધોવા, મારા તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિઓ અપનાવવી. એ ઉપરાંત રોજ આપણી જીવનશૈલીમાં આપણે યોગ અને વ્યાયામ કરવા, જેથી કરીને આપણી રોગપ્રતિકારક શક્તિ વધે. એટલું જ નહીં, પરંતુ આપણા પરિવાર હોય કે આપણા સમાજના કોઈ વડીલો હોય કે કોઈ નાના ભાઈ બહેન હોય, તો એવા બાળકો જ્યારે કોરોનાના લક્ષણો આવે ને બીમારી આવે, એવા સમયે આપણે તેમને ડરવાના સંકેતો નહીં આપવાના, પરંતુ તેનાથી બચવા માટે આપણે તેમને આશ્વાસન પૂરું પાડવાનું, તેમજ કોરોનાથી ડરવું નહીં પરંતુ બચવું, એના માટે આપણે ખૂબ જ જાગૃત બની આપણા સમાજને પણ જાગૃત બનાવીશું. સરસ.